નમસ્તે દોસ્તો, આજે આપણે વાત કરવાની છે ભારતના એક એવા ડિફેન્સ પ્રોગ્રામની કે જેને ભારતની ડિફેન્સ સિસ્ટમને જબરદસ્ત રીતે સ્ટ્રોંગ બનાવી છે. એક એવો પ્રોગ્રામ કે જેનાથી દુનિયાના જે પાવરફુલ કન્ટ્રી છે, રશિયા હોય કે પછી જાપાન હોય કે પછી અમેરિકા હોય, એમને વિચારતા કરી મૂક્યા છે કે ભાઈ ભારત પણ આવા પ્રકારના પ્રોગ્રામ તૈયાર કરી શકે છે. યસ, હું વાત કરું છું ભારતના મિસાઇલ પ્રોગ્રામની, અને એમાં પણ ભારતના બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામની. એક એવો પ્રોગ્રામ કે જે અમેરિકા, કેનેડા, જાપાન, યુકે જેવા દેશોને ભેગા લઈને ભારત પર પ્રતિબંધો લગાવવા માટેની કહી શકાય એવી પરિસ્થિતિનું સર્જન કરે છે. પણ આ બધામાંથી ઉગરીને ભારત ફરીથી એ પ્રોગ્રામને બહુ મજબૂત રીતે આગળ વધારે છે. 70s 60sનો એ સમય કે જ્યાં ભારતે દુનિયાના દેશો પાસે મિસાઇલોને કહી શકો તો તમે કે ભીખ તો ન માંગી કહેવાય, પણ એવું કહી શકાય કે જેની માંગણી કરી હતી. કેમ? કારણ કે 65, 62, 71 આ એવા યુદ્ધ હતા કે જ્યાં ભારતને બહુ પ્રોપરલી મિસાઇલ સિસ્ટમની જરૂર હતી. અને દુનિયાના બધા દેશો આપણને મદદ કરે એવું જરૂરી નથી. દૂરથી સારા છે, નજીકથી એટલા જ ખરાબ છે. અને એ લોકોએ એવું કર્યું પણ ખરું કે આપણને જે જોઈતી હતી એવી મિસાઇલ સિસ્ટમ ન પહોંચાડી. અને એના માટે જ ભારતે નક્કી કર્યું કે ભાઈ આપણે આપણી પોતાની મિસાઇલ સિસ્ટમ ડેવલપ કરીશું. ભારતના એક હોનહાર અને જે કહી શકાય કે એકદમ ભારતના હોશિયાર એવા આપણા વૈજ્ઞાનિક ડૉક્ટર કલામ સાહેબના વડપણ હેઠળ એક આખો પ્રોગ્રામ તૈયાર થાય છે. ઇન્દિરા ગાંધીને ખબર હતી જે તે સમયે કે ભારતને જો પોતાની ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ બનાવી હશે, વિશ્વમાં ભારતને પોતાની ડિફેન્સ સિસ્ટમ લોકો એનું અનુકરણ કરે, અથવા તો દુનિયાના દેશોને તમારે એક્સપોર્ટ કરાવવું હશે આવનારા સમયમાં, કે ભાઈ મિસાઇલ એક્સપોર્ટ કરવી હોય કે ટેન્ક એક્સપોર્ટ કરવી હોય, તો એક સ્ટ્રોંગ પ્રોગ્રામ જરૂરી છે. અને એટલા જ માટે ભારતની એક એવી સંસ્થા કે જે પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં બહુ જ એડવાન્સ છે, એટલે કે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, એની મદદથી, ઇવન ઓર્ડિનન્સ ફેક્ટરી ઓફ ઇન્ડિયાની મદદથી, અને કહી શકાય કે ભારતના વૈજ્ઞાનિકોના બુદ્ધિની મદદથી એક આખો પ્રોગ્રામ્સ તૈયાર થાય છે, જેનું નામ છે ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ એવો પ્રોગ્રામ છે જે 1982થી સ્ટાર્ટ થયો અને લગભગ 2008 સુધી આ પ્રોગ્રામ સ્ટાર્ટ થયો. આ પ્રોગ્રામની અંદર અલગ અલગ પ્રકારની મિસાઇલો તૈયાર કરવાની વાત થઈ હતી, જેમાં મુખ્યત્વે 5 પ્રકારની મિસાઇલો હતી. 2 મિસાઇલ હતી એવી કે જે બેલેસ્ટિક મિસાઇલ છે, મતલબ કે એક શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ, એક લોંગ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ. આજના ટોપિકની અંદર આપણે બેલેસ્ટિક મિસાઇલની જ વાત કરવાની છે, પણ પહેલાં મારે તમને એ જણાવવું જરૂરી છે કે આ મિસાઇલ એટલે કે બેલેસ્ટિક મિસાઇલ કયા પ્રોગ્રામનો ભાગ હતી. આ જે પ્રોગ્રામ છે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, 1982માં જ્યારે સ્ટાર્ટ થયો ત્યારે આપણી પહેલી પ્રાયોરિટી બેલેસ્ટિક મિસાઇલ જ હતી, એટલે કે પૃથ્વી અને અગ્નિ. આ બે આપણી બેલેસ્ટિક મિસાઇલની અલગ અલગ રેન્જ છે, અલગ અલગ શ્રેણી છે. આની સાથે સાથે ભારતે નક્કી જ કર્યું હતું કે ખાલી બેલેસ્ટિક મિસાઇલ ડેવલપ નહીં કરીએ, અમુક એવી મિસાઇલો પણ ડેવલપ કરીશું જે સરફેસ ટુ એર, એટલે કે જમીન પરથી હવામાં લોન્ચ કરી શકે. અને એના માટે બીજી 2 મિસાઇલ આકાશ અને ત્રિશુલ પણ તૈયાર કરી. અને સરફેસ લેવલ પર એક કહી શકાય તો બધા ટેન્કને તોડી શકે એવી એન્ટી ટેન્ક મિસાઇલ નાગને પણ ડેવલપ કરી. આખો પ્રોગ્રામ 1982થી લઈને 2008 સુધી ડેવલપ થયો, જેની અંદર ટોટલ 5 પ્રકારની મિસાઇલ, પૃથ્વી, અગ્નિ બેલેસ્ટિક મિસાઇલ, ત્રિશુલ અને આકાશ સરફેસ ટુ એર મિસાઇલ, અને નાગ એન્ટી ટેન્ક મિસાઇલને આપણે ડેવલપ કરી વિકાસ કર્યો એનો. જેમાં હાલમાં 4 મિસાઇલ એટલે કે પૃથ્વી, અગ્નિ, આકાશ અને નાગ, આ 4 મિસાઇલ ઓપરેશનલ છે, એટલે કે એનું કાર્યરત છે. અને ત્રિશુલ એવી મિસાઇલ હતી કે જેના ઘણા બધા આપણે ટ્રાયલ કર્યા, સ્ટીલ આપણને એ મિસાઇલમાં એટલી સક્સેસફુલ ના મળ્યા, અને એટલા માટે આપણે મિસાઇલને ધીરે ધીરે એનું પ્રોડક્શન જ બંધ કરી દીધું. અત્યારે 5માંથી 4 મિસાઇલ આપણે ત્યાં કામ કરી રહી છે. અને 4 મિસાઇલ ભારતની ત્રણેય સેનાઓ, પછી ઇન્ડિયન નેવી હોય, ઇન્ડિયન આર્મી હોય કે ઇન્ડિયન એરફોર્સ હોય, એ ત્રણેય એને વાપરી રહી છે. મારે જે ચર્ચા કરવી છે આજે એ છે સ્પેશિયલી બેલેસ્ટિક મિસાઇલની. કેમ? કારણ કે દુનિયામાં સૌથી તાકાતવાર બેલેસ્ટિક મિસાઇલ, જે એક આખી રેન્જ કહેવાય એવી રેન્જ આપણે તૈયાર કરી છે. હું એવું નહીં કહું કે દુનિયાની સૌથી તાકાતવર મિસાઇલ આપણી પાસે છે, પણ એક આખી રેન્જ તો તૈયાર કરી જ છે. પહેલાં તો એ સમજો કે બેલેસ્ટિક મિસાઇલનો પર્પસ શું હોય, અથવા તો એનો મેઇન ઉદ્દેશ શું છે. તમે આવું નામ સાંભળ્યું હશે ક્યારેક કે 1986ની અંદર જ્યારે ઈરાન અને કુવૈતની વચ્ચે એક
સિવિલ વોર અને એક ઇન્ટરનેશનલ વોર વન ટાઈપનું કહી શકો કે કુવૈતની જે ઘટનાઓ બની એના સિવિલ વોરના કારણે ઈરાક એના પર ચડાઈ કરી દીધી અને પછી અમેરિકા એના પર એક ટોમહોક નામની મિસાઇલ લોન્ચ કરી કે જે કુવૈત સિટીની ગલીઓમાં ફરતી હતી. મતલબ એવું કહેવાય કે એવી મિસાઇલ કે જે એના ડેસ્ટિનેશનને ચેન્જ કરી શકતી હતી. એવી મિસાઇલ ડેવલપ કરવી દુનિયાના દરેક દેશોનું કામ નથી. ભારત પાસે નો ડાઉટ એવી મિસાઇલ્સ છે, પણ ભારતનો પહેલો ટાર્ગેટ એવા પ્રકારની મિસાઇલ ડેવલપ કરવાનો નહોતો. ભારતનો મેઇન ટાર્ગેટ હતો ટેક્ટિકલ અને સ્ટ્રેટેજિક મિસાઇલ તૈયાર કરવાનો. અહીંયા એક શબ્દ તમને મળે છે, ટેક્ટિકલ અને સ્ટ્રેટેજિક. ટેક્ટિકલ મિસાઇલ એટલે એવી મિસાઇલ કે જે શોર્ટ રેન્જની છે, ઓછા અંતરની છે, મતલબ કે વિધિન 500 કિલોમીટરની અંદરની રેન્જની છે. અને સ્ટ્રેટેજિક મિસાઇલ એવી મિસાઇલ છે કે જે લાંબા અંતરની છે, જે કોઈ શહેરને તબાહ કરવા માટે અથવા તો કોઈ મોટી જગ્યાને તબાહ કરવા માટે વપરાય છે. ભારતનો આખો બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ આ બંને જે રેન્જ કહેવાય ટેક્ટિકલ અને સ્ટ્રેટેજિક એ બંને રેન્જ પર કામ કરે છે. બેલેસ્ટિક મિસાઇલની સૌથી મોટી કેરેક્ટરિસ્ટિક્સ અથવા તો ગુણધર્મો શું હોય છે? બેલેસ્ટિક મિસાઇલ હંમેશા એક તો વર્ટિકલી લોન્ચ થાય, સેકન્ડલી એ મિસાઇલ હંમેશા કેવી રીતે કામ કરતી હોય તો વાતાવરણની બહાર જાય ને વાતાવરણની બહારથી પાછી વાતાવરણમાં એન્ટ્રી મારે, એટલે કે પરવલયાકાર જાય છે. જે વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય, જેમ કે જીપીએસસી કે ડીવાયએસઓ કે પીએસઆઈ કોન્સ્ટેબલ, એમના માટે જે સાયન્સ એન્ડ ટેકનો સબ્જેક્ટ છે એની અંદર આ મિસાઇલ સિસ્ટમ બહુ સારી રીતે પૂછાય છે. તમે કોઈ પણ પેપર જોઈ લો, એની અંદર તમને જે ડિફેન્સના ક્વેશ્ચન છે, જેમ કે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે 50 માર્ક્સનું તમારી પાસે સાયન્સ એન્ડ ટેકનું પેપર છે જીપીસી ક્લાસ 1-2માં, બરાબર છે. એ પેપરની અંદર તમને જોવા મળશે કે લગભગ 8 થી 10 માર્ક્સનું ડિફેન્સ પૂછાય છે અને એમાં પણ મિસાઇલના 3 થી 4 ક્વેશ્ચન તમને પૂછે જ છે. તો એવા ક્વેશ્ચન્સની અંદર તમને થોડુંક ડિટેલિંગ પૂછાય. આ જ વસ્તુ પીએસઆઈ કોન્સ્ટેબલમાં કદાચ એ લેવલે નહીં પૂછે, પણ પૂછે તો ખરા કે ભાઈ કોઈ પણ બેલેસ્ટિક મિસાઇલ હોય એના ગુણધર્મો શું હોય. મોટાભાગની બેલેસ્ટિક મિસાઇલ, મોટાભાગની, અને આવું તો કહી શકાય તો 99% 100% એવી બેલેસ્ટિક મિસાઇલ કે જે પરવલયાકાર પોતાનો આકાર તૈયાર કરે છે, મતલબ કે એ આખો આકાર પરવલયાકાર લેશે, એટલે કે વાતાવરણની બહાર જઈને વાતાવરણમાં પાછી એન્ટ્રી મારશે, એને હંમેશા રોકેટ એન્જિનની જરૂર હોય. રોકેટ એન્જિન એટલા માટે કે રોકેટ એન્જિનની અંદર બળતણ અને ઓક્સિડાઇઝર એટલે કે એને સળગાવવા માટેનો જે ઓક્સિજન છે બંને અલગ હોય. આ વસ્તુ જેટ એન્જિનમાં ન હોય. એટલે કે જે જમીનની નજીક જે મિસાઇલો લોન્ચ થતી હોય અથવા તો જે મિસાઇલો ઉડતી હોય કે જે ટાર્ગેટ અચીવ કરતી હોય, પછી પ્લેન હોય કે સબમરીન હોય કે કોઈ પણ, એવી મિસાઇલોની અંદર ક્યારેય ઓક્સિજન તમારે બહારથી એડ કરવો જરૂરી પડતો નથી. ઓલરેડી હવાના ઓક્સિજન વાપરે છે. જ્યારે બેલેસ્ટિક મિસાઇલોની અંદર તમારે બહારથી એક અલગ ઓક્સિજનની ટેન્ક મૂકવી પડે છે. એટલે એને રોકેટ એન્જિન વાપરીએ છીએ આપણે. રોકેટ એન્જિનની સાથે સાથે પરવલયાકાર તો જાય જ છે, અને આ મિસાઇલો હંમેશા એક સ્ટેડી ટાર્ગેટને, મોસ્ટલી સ્ટેડી ટાર્ગેટને એ શું કરતા હોય છે? એટેક કરતા હોય છે. એનો મતલબ શું થાય કે આના 3 ગુણધર્મો છે. એક તો એ રોકેટ ટેકનોલોજી વાપરે છે, બીજું એ વાતાવરણની બહાર જઈને પાછા આવે છે એટલે કે પરવલયાકાર આકારમાં જાય છે, અને ત્રીજું એ હંમેશા એક સ્થિર અથવા તો સ્ટેડી ટાર્ગેટને જ એટેક કરે છે. મૂવેબલ ટાર્ગેટને કેમ નથી કરી શકતો? એની ઘણી બધી લિમિટ્સ છે. એનું મેઇન લિમિટ છે એની સ્પીડ. એટલા માટે કે જ્યારે વાતાવરણમાંથી પાછી આવતી હોય છે આ મિસાઇલો, ત્યારે હાઇપરસોનિક રેન્જ એટલે કે અવાજની ગતિ કરતાં 7-7 ને 8-8 ગણા સ્પીડે આ પાછા આવતા હોય છે. અને પાછી આ મિસાઇલો, જેમ કે ભારતની જ મિસાઇલોની જો વાત કરીએ તો ભારતની મિસાઇલોનો જે એલ્ટિટ્યૂડ એટલે કે એની જે ઊંચાઈ જુઓ તમે, તો અગ્નિ 4, અગ્નિ 5 તો એવી મિસાઇલો છે કે જે 100 કિલોમીટર હવામાં ઉપર જઈને પાછી આવે છે. 300 કિલોમીટરની રેન્જ તો એને અચીવ કરેલી છે અને પછી પાછી આવે. એટલે જ્યારે પાછી આવે ત્યારે અવાજની ગતિ કરતાં 24 ગણા, 20 ગણી સ્પીડે આવે. એવા સંજોગોની અંદર તમારે એ મિસાઇલને, હવે તમે વિચારો કે ટાર્ગેટે પોતાનો ડેસ્ટિનેશન ચેન્જ કર્યું, પોતાનું સ્થળ ચેન્જ કર્યું, તો એવા સમયની અંદર આ મિસાઇલો પોતાનો ટાર્ગેટ ચેન્જ ન કરી શકે. એ સ્ટેડી ટાર્ગેટ પર જ પોતાનો એટેક કરે છે, હુમલો કરે છે, અને એટલા માટે એમના ટાર્ગેટ વેરિયેબલ્સ નથી હોતા, એટલે કે ક્યાંય ચેન્જ નથી થતા. તો મુખ્યત્વે આજે જ્યારે વાત કરીએ છીએ આપણે બેલેસ્ટિક મિસાઇલની, તો એના 3 ગુણધર્મો વિશે ચર્ચા કરી. ભારતની પાસે આ બેલેસ્ટિક મિસાઇલનો શું પ્રોગ્રામ છે? 1982માં જ્યારે ડૉક્ટર કલામના વડપણ હેઠળ આ એક આખી કમિટી રચાઈ અને એમને કીધું કે તમારે આ પ્રકારની એક પ્રોગ્રામ તૈયાર કરવાનો છે. એમનો પહેલો ટાર્ગેટ એ જ હતો કે આપણે બેલેસ્ટિક મિસાઇલ તૈયાર કરીએ, અને એના માટે એમને પૃથ્વી સિરીઝની એક બેલેસ્ટિક મિસાઇલ તૈયાર કરી. પૃથ્વી સિરીઝને જે બેલેસ્ટિક મિસાઇલ છે એ પૃથ્વી 1, 2 અને 3, અને આ 3 ટેક્ટિકલ મિસાઇલ છે, એટલે કે શોર્ટ રેન્જની મિસાઇલ છે.
જો હું પૃથ્વી એકની વાત કરું, પૃથ્વી બેની વાત કરું અને પૃથ્વી ત્રણની વાત કરું, તો આ ત્રણ મિસાઇલો જે છે, બરાબર છે, એ શોર્ટ રેન્જ એટલે કે તમે એને કેવી રીતે યાદ રાખી શકો? આવી રીતે યાદ રખાય. પૃથ્વી એક, તો પૃથ્વી એક સિંગલ રોકેટ એન્જિન પર કામ કરે છે, લિક્વિડ એન્જિન છે એની અંદર, જે બળતણ વપરાય છે, લિક્વિડ વપરાય છે, અને એની રેન્જ તમે જુઓ તો 150 કિલોમીટર છે. બીજું, પૃથ્વી બે, તમારે આગળ 1, 2, 3 જ નંબર યાદ રાખવાના, એટલે એનાથી તમને એના કિલોમીટર યાદ રહી જાય. જેમ કે પૃથ્વી બે જે છે એના કિલોમીટરની રેન્જ 250 છે. પહેલાની એક હતું એટલે 150, બીજાની બે એટલે 250. એની મેક્સિમમ રેન્જ અલગ હોય, પણ એની જે સ્ટ્રેટેજિકલી રેન્જ છે અથવા તો એની જે નોર્મલ રેન્જ છે 250 કિલોમીટર છે, એની મેક્સિમમ રેન્જ 400 કિલોમીટર છે. સેમ પૃથ્વી એકમાં 150 કિલોમીટરથી 300 કિલોમીટર એની મેક્સિમમ રેન્જ છે, અને પૃથ્વી ત્રણ જે છે એની રેન્જ 350 કિલોમીટર છે, મતલબ કે એની મેક્સિમમ રેન્જ 700 કિલોમીટર સુધી પહોંચી શકે છે, પણ એને આપણે 350 કિલોમીટર સુધી ફંક્શનલ કરાવતા હોઈએ છીએ. આ બધી મિસાઇલ 80s સમયમાં, 90s સમયમાં સ્ટાર્ટ થાય છે. જેમ કે પૃથ્વી એક જે છે એ બેઝિકલી 1989, એના પછી 1996 અને પછી 2004માં પૃથ્વી ત્રણ તૈયાર થઈ. આ ત્રણ મિસાઇલો જે છે, પૃથ્વી એક, બે અને ત્રણ, એ નોર્મલ વોરહેડ એટલે કે સામાન્ય દારૂગોળા તો લઈ જ જઈ શકે છે, પણ એમની તાકાત ન્યુક્લિયર વોરહેડ એટલે કે ન્યુક્લિયર બોમ્બ લઈ જવાની પણ છે. આ ત્રણ મિસાઇલ પૃથ્વી એક, બે અને ત્રણ, આ ત્રણ મિસાઇલને જે છે ભારતની સેનાઓમાં વિભાજિત કરવામાં આવી છે. જેમ કે પૃથ્વી એક છે એ ઇન્ડિયન આર્મી વાપરે છે, પૃથ્વી બે છે એ ઇન્ડિયન એરફોર્સ વાપરે છે, અને પૃથ્વી ત્રણ છે એને ઇન્ડિયન નેવી વાપરે છે. એનું નામ તો એક અલગ પણ આપ્યું છે, ધનુષ નામ આપ્યું છે. પૃથ્વી એક, બે અને ત્રણ આ જમીનથી જમીન પર ટાર્ગેટ કરવાવાળી મિસાઇલો છે. યાદ રાખવાનું કે કોઈ પણ બેલેસ્ટિક મિસાઇલો હંમેશા સરફેસ ટુ સરફેસ જ એટેક કરે, એ ક્યારેય સરફેસ ટુ એર કે એર ટુ સરફેસ ટાર્ગેટ ન કરી શકે, કારણ કે એને પરવલયાકાર પોતાનો આકાર લેવાનો હોય છે, પોતાનો પાથ લેવાનો હોય છે, એટલા માટે. તો આ તો વાત થઈ પૃથ્વી એક, બે અને ત્રણ. અને આ પૃથ્વી એક, બે અને ત્રણના જ નવા વર્ઝન્સ હવે આવી રહ્યા છે, પ્રહાર, પ્રગતિ અને પ્રનાશ. એના નવા વર્ઝન આવી રહ્યા છે કે જે થોડા લાઇટ વેઇટ હશે, અને આ ત્રણ વર્ઝન એવા હશે કે જેના નાઇટ વર્ઝન્સ એટલે કે રાત્રે પણ એના વર્ઝન્સ કામ કરે છે. જેમ કે પૃથ્વી બે જે છે એનું નાઇટ વર્ઝન તો બહુ સારી રીતે સક્સેસફુલી આપણે એને ઘણી વખત એના પરીક્ષણો કરેલા છે અને દરેક વખતે સક્સેસ ગયેલી છે. પૃથ્વી એક, બે અને ત્રણમાં જે પૃથ્વી બે છે એ સૌથી વધારે પાવરફુલ મિસાઇલ કહેવાય છે, ભલે એના કિલોમીટર ઓછા છે, કારણ કે એનો જ ઉપયોગ આપણે એક એન્ટી બેલેસ્ટિક સિસ્ટમમાં પણ કરીએ છીએ. એન્ટી બેલેસ્ટિક સિસ્ટમ શું હોય કે જેમ આપણે કોઈ દેશ પર પોતાની મિસાઇલો છોડીએ છીએ અને એ દેશના કોઈ શહેર કે કોઈ જગ્યાને તમે તબાહ કરતા હોય તો એને હવામાં જ તોડી પાડવા માટે એક આખું લેયર તૈયાર કરવામાં આવે. જેમ કે તમે કદાચ આવું સાંભળ્યું છે કે હાલમાં ભારતે રશિયા પાસેથી S-400 નામનું એક એન્ટી બેલેસ્ટિક મિસાઇલોનું એક આખો કહી શકાય એવી મશીનરી ખરીદી છે, એક આખી સિસ્ટમ છે. તો ભારતની પોતાની પણ પ્રદ્યુમન અને અશ્વિન નામની એન્ટી બેલેસ્ટિક સિસ્ટમ છે કે જે 30 કિલોમીટર અને 80 કિલોમીટર સુધીની કોઈ પણ હવામાં આવેલી મિસાઇલ હોય એને તોડી પાડે છે. એની માટે ઘણા બધી રડાર સિસ્ટમ પણ જોઈએ, એના માટે લોન્ચર્સ પણ જોઈએ, એના માટે પાવરફુલ મિસાઇલ પણ જોઈએ. એ આખી સિસ્ટમ ભારત પાસે ડેવલપ થયેલી છે. તો આ શોર્ટ રેન્જની મિસાઇલ છે. પણ જ્યારે 1998નું યુદ્ધ થયું, કારગિલ વોર થાય છે, તો કારગિલ વોર પછી ભારતને ક્યાંક જરૂરિયાત લાગી કે ભારત હવે પછી લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલો તૈયાર કરે, અને એટલા માટે ભારતે એક નવી સિરીઝ તૈયાર કરી જેનું નામ છે અગ્નિ સિરીઝ. આ અગ્નિ સિરીઝ તમે સમજો તો 700 કિલોમીટરથી લઈને અત્યારે જે આપણી પાસે સૌથી લેટેસ્ટ અગ્નિ સિરીઝની મિસાઇલ છે એટલે કે અગ્નિ 5. આ અગ્નિ 5 નામની મિસાઇલ અત્યારે 8000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે, એટલે કે એને એક પ્રકારની આંતરખંડીય મિસાઇલ કહીએ છીએ. આપણે એના જો પાર્ટ પાડીએ બેલેસ્ટિક મિસાઇલના તો 3 રીતે પાર્ટ પડે. એક શોર્ટ રેન્જ એટલે કે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ જે પૃથ્વી 1, 2, 3 છે કે જે 500 કિલોમીટરની આજુબાજુ કામ કરે છે. એક આવે મીડિયમ રેન્જ કે જે 500 કિલોમીટરથી લઈને લગભગ 2000 કિલોમીટરની આજુબાજુ આવે છે, અથવા તો એને કહીએ કે 4000 કિલોમીટરની આજુબાજુ આવે છે. એટલા માટે કે આ બધી મિસાઇલો અગ્નિ સિરીઝની મિસાઇલ છે. અગ્નિ 1, 2 અને 3 અને 4 પોતે, પણ અગ્નિ 1, 2, 3 છે એ તૈયાર કર્યા છે ડૉક્ટર કલામે. ડૉક્ટર કલામે પૃથ્વી 1, 2, 3, અગ્નિ 1, 2, 3 આ 6 મિસાઇલો જે છે ડૉક્ટર કલામના વડપણ હેઠળ તૈયાર થઈ, એટલે કે આ જે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એના દ્વારા તૈયાર થઈ. તમે જ્યારે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હોય ત્યારે તમને ઘણી વખત આવા ટ્રિકી ક્વેશ્ચન પૂછી લે કે નીચેનામાંથી કઈ મિસાઇલો
ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ભાગ નથી. અગ્નિ 4 અને 5, કારણ કે અગ્નિ 4 અને 5 વખતે ઓલમોસ્ટ આપણા પ્રોગ્રામ પણ કમ્પ્લીટ થઈ ગયો હતો અને એ જે પ્રોગ્રામ જે છે એ ડૉક્ટર કલામના વડપણ હેઠળ નહોતો, એ ટેસી થોમસના વડપણ હેઠળ હતો, જેને ભારતના મિસાઇલ વુમન કહેવાય છે. ટેસી થોમસે અગ્નિ 4 અને 5ને ડેવલપ કર્યા છે. અગ્નિ 1, અગ્નિ 2 અને અગ્નિ 3 ને અગ્નિ 4, આ ચારે ચાર જે મિસાઇલ છે એની રેન્જ જે છે એ એના એન્જિન પર આધારિત છે. જેમ કે આપણે આગળ જોયું કે અગ્નિ 1 અને 2 પૃથ્વી 1 અને 2 અને પૃથ્વી 3, એમાં પૃથ્વી 1 અને 2 જે છે એ પણ સિંગલ સ્ટેજ છે, પૃથ્વી 3 પણ સિંગલ સ્ટેજ છે, એટલે કે સોલિડ એન્જિન છે એની અંદર. પણ જે અગ્નિ 1, 2, 3, 4 છે એની અંદર 2 સ્ટેજના રોકેટ એન્જિન છે અને બધા સોલિડ એન્જિન છે. સોલિડ એન્જિનની સૌથી સારી બાબત એ હોય કે એ રોકેટ એન્જિન બહુ પાવરફુલ હોય અને એવા રોકેટ એન્જિન ભારે વજનને પણ ઉપર લઈ જઈ શકે છે. અને એટલા માટે આ બધી જે મિસાઇલો છે અગ્નિ 1, 2, 3, 4 એ ન્યુક્લિયર વેપનની મિસાઇલો છે. આ મિસાઇલો એવી મિસાઇલો છે કે જે 700 કિલોમીટરથી લઈને 8000 કિલોમીટર સુધીના કોઈ પણ અંતરમાં કોઈ પણ સ્થળ અને સિટીને ઉડાડી શકે છે. અગ્નિ 1 જે છે એની રેન્જ જો તો 700 થી 1200 કિલોમીટર છે. અગ્નિ 2 જે છે, બરાબર છે, એની રેન્જ તમે જો તો 1000 થી 2000 કિલોમીટરની આજુબાજુ છે. અગ્નિ 3, એ અગ્નિ 3ની જે મિસાઇલ જે છે એ લગભગ 3000 થી 4000 કિલોમીટર અને સાથે સાથે અગ્નિ 4 પણ એટલી જ રેન્જમાં છે કે જે 3500 કિલોમીટરની આજુબાજુ છે. અગ્નિ 4ની રેન્જ અગ્નિ 3 કરતાં ઓછી છે, પણ સામે એ વધારે વજનના ન્યુક્લિયર વેપન્સ અને સાદા વેપન્સ લઈ જઈ શકે છે. તો અગ્નિ 3, 4 સુધીની રેન્જને આપણે ઇન્ટરમીડિયેટ રેન્જ કહીએ છીએ, કે એક દેશથી બીજા દેશમાં છોડો તો વાંધો ન આવે. પણ જેવી અગ્નિ 5 ડેવલપ થઈ એને આપણે કહીએ છીએ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ, એટલે કે એક ખંડથી બીજા ખંડ, આંતરખંડીય મિસાઇલ. આપણને એવું લાગે કે આપણી પાસે 8,000 કિલોમીટરની રેન્જની મિસાઇલ છે, તો ખાલી આપણી પાસે નથી. તમે કોરિયા જેવા દેશને, નોર્થ કોરિયા કે જે એકદમ નાનો દેશ છે, એની પાસે પણ મિસાઇલ છે 12,000 કિલોમીટરની. રશિયા પાસે 13,000 કિલોમીટર, અમેરિકા પાસે 11,000 કિલોમીટર, ચાઇના પાસે પણ 9,000 કિલોમીટર. એટલે બેલેસ્ટિક મિસાઇલમાં એવું ન કહી શકો કે ભાઈ અમે જ સૌથી પાવરફુલ છીએ. હા, તમારી પાસે એનું વોરહેડ પાવરફુલ છે, ન્યુક્લિયર બોમ્બ વધારે નાખી શકો છો, તો એવી મિસાઇલોને આપણે પાવરફુલ મિસાઇલો કહીએ છીએ. જેમ કે અગ્નિ 4 અને 5માં એક નવી ટેકનોલોજી છે જેને MIRV ટેકનોલોજી કહેવાય છે. મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી કહી શકાય કે રીએન્ટ્રી વ્હીકલ, કે જે ટાર્ગેટ છે અલગ અલગ ટાર્ગેટ ઉપર એક સાથે 6-7 ટાર્ગેટને એ શું કરી શકે છે, એટેક કરી શકે છે. મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટ ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ્સ, કે જેના વોરહેડની અંદર 6-7 અલગ અલગ બોમ્બ મૂક્યા હોય છે અને બધા જ બોમ્બ અલગ અલગ જગ્યાએ જઈને ફૂટે છે. આપણને ખબર છે કે બેલેસ્ટિક મિસાઇલનું કામ એક જ જગ્યાએ જઈને ફૂટવાનું છે, પણ એ જ્યારે હવામાંથી છૂટા પડે છે ને રીએન્ટ્રી મારે છે વાતાવરણમાં, ત્યારે 6-7 બોમ્બ અલગ રીતે છૂટા પડીને અલગ અલગ સ્થળો પર એટેક કરે છે. તો આ MIRV ટેકનોલોજી અગ્નિ 4 અને 5માં છે અને આવનારા સમયમાં અત્યારે અંડર ડેવલપમેન્ટમાં છે આપણી પાસે અગ્નિ 6, કે જેની રેન્જ એવું કહેવાય છે લગભગ 10,000 કિલોમીટરની આજુબાજુ હશે. આ સિવાય એક અગ્નિ પ્રાઇમ કરીને એક નવી મિસાઇલ તૈયાર થાય છે, જે અગ્નિ 1નું જ એક નવું સ્વરૂપ છે, પણ એનું જે વેટ છે હલકું છે. જેમ કે અગ્નિ 1 જે છે એની રેન્જ 700 થી 1200 કિલોમીટર છે, આની રેન્જ 1000 કિલોમીટરથી 2000 કિલોમીટર છે, એટલે કે અગ્નિ 1 અને 2નું કમ્બાઇન વર્ઝન છે અને થોડીક લાઇટ વેઇટ છે, એટલે એની અંદર એનું વજન ઓછું થાય, એટલે એની અંદર તમે વોરહેડ વધારે નાખી શકો, ન્યુક્લિયર એની અંદર બોમ્બ અથવા તો સાદા બોમ્બ જે છે આપણે એને ટેક્ટિકલ બોમ્બ્સ કહીએ છીએ, એ પણ એની અંદર વધારે નાખી શકો. આ એવી મિસાઇલો છે કે જે ભારતને દુશ્મન દેશોથી બચાવે છે. દુનિયાના તમે પેલું એક વસ્તુ સાંભળી હશે કે તમારા ઘરમાં તલવાર હોય, ભલે કટાઈ ગયેલી છે, પણ છતાં સામેવાળા વ્યક્તિને ડર તો લાગે કે એની પાસે તલવાર તો છે. બસ આ એવી જ વસ્તુ છે મિસાઇલમાં, કે તમારી પાસે મિસાઇલ કદાચ ઓછા રેન્જની છે, પણ તમારા દુશ્મન દેશોના રેન્જ સુધી પહોંચે એટલી તો છે જ, અને એટલા જ માટે ડર લાગે કે ભાઈ આનો ચાળો ન કરાય. ભારતે એક આખો એવો જ પ્રોગ્રામ તૈયાર કર્યો છે કે જેનાથી આવનારા સમયમાં જે કહી શકાય તો ડિફેન્સ સિસ્ટમ વધુને વધુ મજબૂત બનશે. હવે તો ભારત આનું પ્રોડક્શન્સ વધારી રહ્યું છે અને પ્રોડક્શન્સ વધવાની સાથે થશે એવું કે આવનારા સમયમાં ભારત આવી બધી મિસાઇલોને એક્સપોર્ટ પણ કરશે. આપણે જ્યારે ભવિષ્યની અંદર બીજી મિસાઇલોની ચર્ચા કરીશું કે જેમાં ઓલરેડી મિસાઇલોનું એક્સપોર્ટ ચાલુ થઈ ગયું છે, એની પણ ચર્ચા કરીશું. પણ આજે મારે જે
બેલેસ્ટિક મિસાઇલની વાત કરવાની હતી એ વાત આ હતી. તો શું આ સિવાય પણ બેલેસ્ટિક મિસાઇલ ભારત પાસે છે? યસ, ભારત પાસે હવે તો ઇન્ડિયન નેવી માટે એક અલગ પ્રકારની મિસાઇલ ડેવલપ કરી છે, જેને કહેવાય છે સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ. આને કે સિરીઝની મિસાઇલ પણ કહેવાય છે. કે સિરીઝનો મતલબ થાય કલામ સિરીઝ, જેનું નામ K-15, K-4, K-6 આવા અલગ અલગ નામ આપ્યા છે. અત્યારે આપણી પાસે ઓપરેશનલ K-15 નામની મિસાઇલ છે, કે જે શૌર્ય મિસાઇલનું જ એક એડવાન્સ વર્ઝન છે. શૌર્ય મિસાઇલ શું છે તો આપણે એને સમજીશું જ્યારે એક ટોપિકની અંદર આપણે અલગ અલગ પ્રકારની જે સાઉન્ડ વેવને લગતી મિસાઇલોની વાત કરીશું. એમાં એક શબ્દ આવે છે હાઇપરસોનિક મિસાઇલ. તો હાઇપરસોનિક મિસાઇલનું જ એક હાઇબ્રિડ વર્ઝન, કારણ કે મોટાભાગની હાઇપરસોનિક મિસાઇલો જે છે એ ટર્બોજેટ એન્જિન પર કામ કરતી હોય, રોકેટ એન્જિન પર કામ ન કરે. પણ જે કે સિરીઝની મિસાઇલ છે અથવા તો એને આપણે કહીએ છીએ કે શૌર્ય મિસાઇલ, કે જે હાઇપરસોનિક મિસાઇલ છે, એનું જ સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલનું વર્ઝન એટલે કે સાગરિકા K-15, એનું બીજું નામ સાગરિકા છે. આ મિસાઇલ INS અરિહંત એટલે કે આપણી જે સબમરીન છે INS અરિહંતમાંથી આપણે એને સક્સેસફુલી લોન્ચ કરી છે, જેની રેન્જ અત્યારે 750 કિલોમીટર છે. પણ એનું જ એક નવું વર્ઝન આવી રહ્યું છે K-4 મિસાઇલ, કે જે અગેન INS અરિહંતમાંથી લોન્ચ કરવામાં આવશે અને એની રેન્જ 3500 કિલોમીટર હશે. મતલબ કે કોઈ વ્યક્તિ હિન્દ મહાસાગરમાં છે અને આપણી સબમરીન હિન્દ મહાસાગરમાં છે અને તમને એવું લાગે કે ભાઈ ચાઇના કે કોઈ પણ બીજો દેશ છે પેસિફિકમાંથી કે એટલાન્ટિકમાંથી આપણી પર કોઈ પણ પ્રકારનું એટેક કરી રહ્યા છે, તો આપણે પણ એટેક અહીંયાથી ત્યાં કરી શકીએ છીએ. સમજો છો? તો બેલેસ્ટિક મિસાઇલોની અંદર જો ચર્ચા કરી આપણે, તો એની અંદર પૃથ્વી 1, 2, 3ની ચર્ચા કરી, કે જે અગેન શોર્ટ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ છે. અગ્નિ 1, 2, 3, 4, 5, ઇવન અગ્નિ પ્રાઇમ અને અગ્નિ 6, કે જે અત્યારે અંડર ડેવલપમેન્ટમાં છે, એની ચર્ચા કરી. અને કે સિરીઝની મિસાઇલ, કે જે અત્યારે સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ છે, શૌર્ય મિસાઇલનું એક હાઇબ્રિડ વર્ઝન છે અને કલામ સિરીઝ મિસાઇલ કહીએ છીએ. યાદ રાખજો, આ બધી મિસાઇલોના મોટાભાગના જે ટેસ્ટિંગ છે, મિસાઇલોના મોટાભાગના ટેસ્ટિંગ તમને જોવા મળશે ચાંદીપુર આઇલેન્ડ. હવે એનું નામ કલામ આઇલેન્ડ થઈ ગયું છે. પહેલાં એને 3 વ્હીલર આઇલેન્ડ પણ કહેતા હતા, અલગ અલગ નામ છે. અને આ આયા છે બધા જ આઇલેન્ડ્સ ઓડિશાની અંદર. DRDOના પોતાના રોકેટ તો ન કહી શકે, પણ મિસાઇલના જે પરીક્ષણ કેન્દ્રો છે એ બધા જ તમને જોવા મળશે ઓલમોસ્ટ ઓડિશાની અંદર. એ સિવાય જેસલમેરમાં પણ આ બધાના વર્ઝન્સ ચેક થતા હોય, નાઇટ વર્ઝનના બધાને. રાજસ્થાનની અંદર પોખરણના જે રેગિસ્તાન છે, જેસલમેરનો જે રેગિસ્તાનનો એરિયા છે, એની અંદર પણ આપણે આને પરીક્ષણ કરતા હોઈએ છીએ, એનું ક્યાંક ને ક્યાંક ટેસ્ટિંગ થતું હોય છે. ઓકે, તો મિત્રો આજે આપણે આની ચર્ચા કરી કે જ્યાં બેલેસ્ટિક મિસાઇલની વાત થઈ. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે બીજી ઘણી બધી મિસાઇલો, ભારત પાસે તો મિસાઇલોનો ભંડાર છે, તો એની ક્યાંક ચર્ચા કરીશું. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન ટેક કેર. જય હિન્દ.